બહારગામથી જાન આવી. એ જાનના હગાવાલા એ ગામમાં જ રહેતા હતા. તે હાહુ ને વહુને નોતરું હતું. એ કે ત્યાં જ આવું ને પછી બસમાં ગળદી કરીને પાછું અહીંયા આવું, એના કરતાં મૂળ જાન તો અહીંયા જ આવવાની છે ને, અહીંથી વયા જા હું તૈયાર થઈને ભેરા. એમાં મધરું કરતું ફૂલેકું નીકળું. હા હું હવે હારા લુગડા પહેર્યા, અંતર સાટ્યા, દાગીના પહેર્યા ને એ જાનમાં ભેગા થઈ ગયા. એમાં ભેહે મોટો બધો પોદરો કર્યો. 10 આણા થાય એવડો મોટો પોદરો. જાય છે લગ્નમાં, પોદરો લેવો કેમ? ન લે તો 10 આણા જાય. પણ વહુ બહુ તૈયાર. હવે લગ્ન ગીત ગાતા ગાતા હાહોજીને કીધું, બાઈજી સામી એ તેરી માં મોટો પોદરો. પોદરો પાકો કરી લીધો લે. પોદરાનો નિયમ છે, ધૂળનું કુંડાળું ભરીને હાટીકું ભરાવી દો એટલે બુકિંગ થઈ જાય. આમેથી હાહોજીએ કીધું, વહુજી કુંડાળું એ કાઢીને સાઠીકું મેલો રે, વડ તારે લે શું પોદ. એલા પણ મારા એકવાર લગ્ન થયા હતા. તે સામેના પક્ષવાળા ફટાણા ગાતા હતા. એક ચોટલો વાર્યો ને બીજો ચોટલો વાર્યો ને ત્રીજો ચોટલો વારવા દેજો, જમાઈ મારી બેની ને કાંઈ ના કહેશો. 10 ચોટલા વાર ને મારા બાપનું શું જાય. બીજું ફટાણું પડ્યું, કોરી રે ગાગરડી માં સોપારીનો કટકો, માયગે લુગડે આવી વેવાણ આવડું સો લટકો, હશે એનું લઈ જાશે પછી ચડશે ચટકો.